प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् शक्त्या जपित्वा तन्मन्त्रं कर्तव्यं व्यावहारिकम्। महाराज शिक्षापत्रीनो 54મો શ્લોક તેને લખતા કહે છે કે મારા આશ્રિત હોય તેમણે માનસી પૂજા કરી લીધા પછી રાધા કૃષ્ણ ભગવાનની જે ચિત્ર પ્રતિમા તેને આદરપૂર્વક પ્રણામ કરી અને પછી પોતાની શક્તિને અનુસારે શ્રી કૃષ્ણનો જે શરણ મંત્ર 8 અક્ષરવાળો જે શરણ મંત્ર તેનો જપ કરી અને ત્યાર પછી વ્યવહારિક કામકાજ કરવું। શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે માનસી પૂજા કરી લીધા પછી શું કરવું, તો કહે છે કે બાહ્ય પૂજા કરવી। 2 પ્રકારની પૂજા છે, માનસી પૂજા અને બાહ્ય પૂજા। બાહ્ય પૂજાની શરૂઆતમાં ગુરુએ પોતાને જે રાધા કૃષ્ણ ભગવાનની કે નરનારાયણ દેવની અથવા તો સાક્ષાત સહજાનંદ સ્વામીની પ્રતિમા ગુરુએ આપેલી હોય એ પ્રતિમાને પ્રથમ સાષ્ટાંગ પ્રણામ કરવા। પૂજાની આદિની અંદર પ્રતિમાને જે પ્રણામ છે એ ચંદન એ આદિ 16 જે ઉપચારો એ ઉપચારોના સ્થાને છે, એટલે પૂજાની શરૂઆતમાં જ રાધા કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ। શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે પ્રતિમા છે એક ઈશ્વરનું પ્રતીક છે, ઈશ્વરના પ્રતિનિધિ તરીકે એ પ્રતિમા છે। તેથી પ્રતિમાની જે ઉપાસના છે એ પ્રતીક ઉપાસના કહેવાય છે। શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે પ્રતિમાની અંદર ધાતુ ભાવ કે પથ્થર ભાવનો ત્યાગ કરીને જો એ પ્રતિમાને પ્રણામ કરવામાં આવે, સાષ્ટાંગ પ્રણામ કરવામાં આવે તો જ એ પ્રણામને પરમાત્મા સ્વીકારે છે। પણ જ્યાં સુધી પ્રતિમાની અંદર ધાતુ ભાવ હોય, પથ્થર ભાવ હોય, ત્યાં સુધી પરમાત્મા છે એ પ્રણામને સ્વીકારતા નથી। કાષ્ટમાં અગ્નિ રહ્યો છે છતાં એ અગ્નિને જ્યાં સુધી દિવાસળી કે કોઈ ઘર્ષણ એ આદિકના માધ્યમથી અગ્નિ જ્યાં સુધી પ્રગટ કરવામાં ન આવે ત્યાં સુધી કાષ્ટની અંદર રહેલો જે અગ્નિ છે એ બીજાને બાળી શકતો નથી। તેમ પ્રતિમાની અંદર ધાતુ ભાવ કે પથ્થર ભાવનો ત્યાગ કરીને હૃદયમાં જ્યાં સુધી પ્રત્યક્ષ ભાવ પ્રગટ કરવામાં ન આવે કે આ મૂર્તિ છે સાક્ષાત પરમાત્મા જ છે, આ પ્રતિમામાં અને ધામમાં રહેલા જે ભગવાન આ બંનેની અંદર એક રોમનો પણ ભેદ નથી। ધામની અંદર જે ભગવાન રહેલા છે એ જ આ પ્રતિમા છે અને આ પ્રતિમાની અંદર જે ભગવાન રહેલા છે એ જ ધામમાં રહેલા છે। બંને મૂર્તિઓને વિશે એક રોમનો પણ ભેદ નથી। આવો પ્રત્યક્ષ ભાવ જ્યાં સુધી પ્રગટ કરવામાં ન આવે ત્યાં સુધી એ પ્રતિમા કોઈનો પણ મોક્ષ કરી શકતી નથી। શતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપતા સમજાવે છે કે જેમ એકલવ્ય નામનો ભીલ હતો, એકલવ્ય નામના ભીલે દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવેલી હતી। માટીની પ્રતિમા બનાવી કરી એ પ્રતિમાની અંદર પ્રત્યક્ષ ગુરુ ભાવ પ્રગટ કરેલો હતો, જે ગુરુ ભાવનાના પ્રતાપથી એકલવ્ય બાણ વિદ્યામાં અર્જુન થકી પણ અધિક નિપુણ થયેલો હતો। અર્થાત દ્રોણાચાર્યની અંદર રહેલી જે વિદ્યા હતી એ વિદ્યા માટીની પ્રતિમા દ્વારા
એકલવ્યની અંદર પ્રવેશ કરેલી હતી. એ જ રીતે જો ધાતુની કે પથ્થરની પ્રતિમાની અંદર સાક્ષાત ઈશ્વરની ભાવના પ્રગટ કરવામાં આવે કે આ ભલે ધાતુ કે પથ્થરની પ્રતિમા છે છતાં એ સાક્ષાત ભગવાન છે, આવી ભાવના જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જ ઈશ્વરની અંદર રહેલા જે ગુણો છે તે પ્રતિમાની ઉપાસના દ્વારા ઉપાસકની અંદર પ્રવેશ કરે છે. માટે પ્રતિમાની અંદર ધાતુ ભાવ કે પથ્થર ભાવ ટાળી કરી અને પ્રતિમાને પ્રણામ કરવા. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, એટલા જ માટે પ્રતિમાની અંદર દિવ્ય ભાવ લાવી કરીને ભક્તોને સાષ્ટાંગ પ્રણામ કરવા અને સ્ત્રીઓ હોય તેમને પંચાંગ પ્રણામ કરવા. દંડની પેઠે પૃથ્વી ઉપર પડીને અર્થાત સૂઈને જે પ્રણામ કરવામાં આવે તેને સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે, અને પૃથ્વી ઉપર બેસીને જે પ્રણામ કરવામાં આવે એને પંચાંગ પ્રણામ કહેવાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ચિત્ર પ્રતિમા જે હોય એને સ્નાન કરાવવું કે ચંદનની અર્ચા કરવી એ અયોગ્ય છે. ચિત્ર પ્રતિમાને જો સ્નાન કરાવવામાં આવે કે ચંદનની અર્ચા કરવામાં આવે તો એ પ્રતિમા બગડી જાય છે. તેથી પૂજાના સમગ્ર 16 ઉપચારના સ્થાને કેવળ પ્રણામ જ વિધાન કરેલા છે, નમસ્કાર પ્રણામ. એટલા જ માટે પૂજાની આદિમાં શરૂઆતની અંદર જ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ધાતુ એ આદિકની જો પ્રતિમા હોય તો એને સ્નાન, ચંદનનું લેપન એ આદિક 16 ઉપચારોથી મંત્રપૂર્વક એની પૂજા કરી શકાય. પણ ચિત્ર પ્રતિમાને સ્નાન કે ચંદનનું લેપન એ આદિ કરી શકાય નહીં. તેથી ચિત્ર પ્રતિમાને કેવળ નમસ્કાર કરી લેવા, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ચિત્ર પ્રતિમાને પ્રણામ કર્યા પછી શું કરવું? તો કહે છે કે પોતાની શક્તિ પ્રમાણે અને અવકાશને અનુસારે શ્રી કૃષ્ણનો 8 અક્ષરવાળો જે શરણ મંત્ર તેનો જપ કરવો અને યથાશક્તિ સ્તોત્રનો પાઠ કરવો. શતાનંદ સ્વામી કહે છે કે આટલું કર્યા પછી જ પોતાના અધિકારને અનુસારે ઉદ્યમ કરવો, ધંધો કરવો, અને ઉદ્યમે કરીને પોતાના શરીરના નિર્વાહને ઉપયોગી એવું દ્રવ્યનું સંપાદન કરવું, ધનનું સંપાદન કરવું, અર્થાત ખેતી, વ્યાપાર એ આદિ આજીવિકાથી પોતાના નિર્વાહને માટે શતાનંદ સ્વામી કહે છે કે ઉદ્યમ કરવો આવો ભાવ છે.